जनकभाई जे समग्र प्रवेश प्रक्रिया दरमियान कुल 66,000 જે વિદ્યાર્થીઓને તેની અસર થશે જેમને પ્રવેશ મેળવી લીધો છે તો હવે તેમની પાસે કોઈ વિકલ્પ બચે છે ખરો? અત્યારે સરકારની વાત કરીએ તો હું સરકાર તરફથી નથી પરંતુ એસોસિએશન તરફથી મારું એક મારી પોતાની ફરજ છે કે ભાઈ વિદ્યાર્થીઓનું ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાવિ જોખવાય નહીં, એમને કોઈ અસર ના પડે તે રીતે સરકારને સૂચન કરવા. તો એના સૂચનમાં પહેલી વસ્તુ એવી છે કે અત્યારે 18મી તારીખે GTU એટલે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી એ ટર્મ ચાલુ થઈ ગઈ છે અને લગભગ તમને કહું કે જેટલા છોકરાને એડમિશન મળ્યું છે એમાં 90% છોકરાઓએ અભ્યાસક્રમ ચાલુ કરી દીધો છે. એક મુદ્દો છે. બીજો મુદ્દો એવો છે કે AICTE અને માનનીય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે 30મી જુલાઈ પહેલાં દરેક રાજ્યે પોતાની પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ કરી દેવી, 30 જુલાઈ બાદ કોઈ પણ પ્રકારના એડમિશન કરવા નહીં. ચોથો મુદ્દો એવો છે કે જે કંઈ પણ આ જજમેન્ટ આવ્યું છે એ જજમેન્ટની અંદર તમને કહું કે રાજ્ય સરકારે જે પર્સન્ટાઇલ બેઝ થિયરી લીધી છે એ પર્સન્ટાઇલ બેઝની થિયરીને એ લોકોએ અનુમોદન આપ્યું છે, પરંતુ જે નોર્મલાઇઝેશન એમણે જે કર્યું છે એમાં એમણે એવું કીધું છે કે તમારા રિઝલ્ટ પરિણામની નજીક છે, એકદમ ખોટા છે એવું નથી પરંતુ પરિણામની નજીક છે. એટલે ધારો કે કોઈનો જવાબ મેથેમેટિક્સ ભાષામાં કહીએ તો 2 આવતો હોય તો એક્ઝેક્ટ 2 નથી, એ કદાચ 1.99 છે અથવા તો 2.11 છે. બીજી વસ્તુ તમને કહું કે આ જે ઇફેક્ટેડ માર્ક્સ છે એ બહુ જ ઓછો છે. સાહેબે તો ફિગર આપી દીધી તમને કહું કે આજે ગુજરાત બોર્ડમાં 66,000 છોકરાઓ છે અને CBSEમાં 4,000 છોકરાઓ છે, IBમાં 9 છે અને ICSEમાં 300 છોકરા છે. એટલે ઇફેક્ટેડ માર્ક્સ 5%નો છે. એટલે હવે સવાલ એ આવે છે કે ભાઈ શું ખરેખર આજે બધી જ પ્રોસિજર પૂરી થઈ ગઈ હોવાથી એને ફરીથી મેરિટ લિસ્ટ બનીને નવું એડમિશન કરવા જઈએ તો ખાલી 4 અઠવાડિયા તો ખાલી આ બધી પ્રોસિજરમાં જતા રહે. બિલકુલ. અચ્છા, બીજું એક વસ્તુ અત્યારે રાજ્ય સરકાર પાસે બીજો બી એક સૂચન મારું એવું છે કે આ કોર્ટનું જજમેન્ટ મારી પાસે છે એમાં એમણે એવું લખ્યું છે રિસ્પોન્ડન્ટ આર ડાયરેક્ટેડ ટુ એક્ટ એકોર્ડિંગ ટુ ધ પ્રિપેર મેરિટ લિસ્ટ. એટલે એમણે ફ્રેશ મેરિટ લિસ્ટ બનાવવાનું કીધું છે. તો આ નવા નિયમ એમણે જે નવી ફોર્મ્યુલા આપી છે એ પ્રમાણે નવું મેરિટ લિસ્ટ બનાવે એક જ